તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા એક આ નવા વ્લોગમાં. અને વ્લોગ જોવાનું ભૂલતા નહીં મિત્રો, જોરદાર મજા આવશે. ને આજે આપણે જવાનું છે ઊંઝા મિત્રો, એક ગાડીના કામકાજ માટે. તો બાઇક આપણું રેડી છે અને આપણે નીકળીશું હજુ બજાર તરફ. આપણે બજારમાં એક વસ્તુ લેવા જવાની છે ગાડીની, અને લઈને આપણે ઊંઝા નીકળવાનું છે. તો આપણે ચલો ઘરેથી નીકળી જઈએ. અને જોઈ શકો છો મિત્રો, આપણે નીકળી ગયા છે. અને મિત્રો આ છે પહેવું તો તમે કોઈ દાડો જોઈ નહીં હોય. कैसा लगा मेरा मजाक? તો ભારત માતા કી જય. ને આપણે નીકળી ગયા છે બજાર બાજુ. મિત્રો જોઈ શકો છો, આ છે મહેસાણાનું અંડરપાસ બ્રિજ રામોસણા. તો વ્લોગ જોવાનું ભૂલતા નહીં, વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં મજા આવશે આગળ જોરદાર. તો મિત્રો આ છે મહેસાણાનો અંડરબ્રિજ, અમદાવાદ મહેસાણા હાઈવે. તો મિત્રો આ અંડરબ્રિજ કેવો છે કોમેન્ટમાં કરીને જરૂર જણાવજો. તો આપણે જે ગાડીનો સામાન લેવાયો તો મળી ગયો છે મિત્રો, અને આપણે કાર એસેસરીનું કામ કરીએ છીએ. અને હવે આપણે જવાનું છે ઊંઝા. તો આપણે બાઇક લઈને નીકળી ગયા છીએ ઊંઝા તરફ. અને મિત્રો તમને આ ઇન્જેક્શનવાળી ચોકડી દેખાય, મહેસાણા રાધનપુર સર્કલ છે. અને જોઈ શકો છો મિત્રો, કેટલું મસ્ત લોકેશન લાગે છે, જોરદાર વ્યૂ આવે છે. અને મિત્રો આ છે મહેસાણાના મોટામાં મોટી દૂધસાગર ડેરી, અમૂલ દૂધ પીતા ઇન્ડિયા. તો આપણે નીકળી ગયા છે કાયોગામ. હવે સીધું આપણે પાંડુ બ્રેક થશે, જેમ કે પોંડુ આપણા ખાસ મિત્ર એવા દશરથજીને લેવાના છે. અને એ પણ કાર એસેસરીનું કામ કરે છે. અમે બે જણા જોડે કામ કરીએ છીએ કાર એસેસરીનું. એટલે હવે સીધા પાંડુ જઈને બ્રેક થશે. ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે પાંડુ. અને પાંડુ ગામમાં આપણે એન્ટર થશું ને આપણે મિત્ર દશરથજીને લઈને પાછા ઊંઝા નીકળી જશું. આ છે પાંડુ ગામનો ગેટ, અને ગેટની અંદર જતા પહેલાં જ આખું તળાવ ભરેલું છે. જો પડ્યા તો ગારો થઈ જવાના. મિત્રો આ બાજુ છે જોગણીમાનું મંદિર. તો કોમેન્ટમાં જય જોગણીમાં લખવાનું ભૂલતા નહીં. તો મિત્રો દશરથજીને આપણે એના ઘરેથી લઈને નીકળી ગયા છે. અને આ છે એના ગામની ગલીઓ. અને મન કે તમને આપણે શોર્ટકટમાં હાઈવે ઉપર લઈ જાઉં. અને મિત્રો જુઓ કે ચેવા ગારાવાળા રસ્તા ઉપર લઈને આવ્યા છે. મને કે શોર્ટકટમાં લઈ જાઉં. આ જોઈને મને એક વસ્તુ યાદ આવી મિત્રો, તમે વાપરજો જો કેટલો બધો ગારો છે. जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है. તો આપણે બાઇક ચીડે બેસી ગયા છે, ચશ્મા બસમાં પહેરીને. ચેવો લાગુ કોમેન્ટ કરજો. લાગુ છું ને પિક્ચરના હીરા જેવો? કોમેન્ટ કરજો લ્યા. कौन है ये लोग? कहां से आते हैं? તો બે ભાઈબંધ વાતો કરતા કરતા ચાર ઊંઝા પહોંચી ગયા, કોઈ ખબર ના પડી. મિત્રો આપણે આવી ગયા છે ઊંઝા. અને હવે ડાયરેક્ટ આપણે જા ફાઇનલી લોકેશન ઉપર. તો ઊંઝા પહોંચી ગયા છે મિત્રો. આ છે ઊંઝાનું વ્યૂ, તમે જોઈ શકો છો. ને ત્યાં ચોમાસામાં જોરદાર નજારો હોય છે. ગમે તે જગ્યાએ તમે ચોમાસામાં આવજો ને એટલે મસ્ત નજારો સારો જ હોય. જોઈ શકો છો જોરદાર વ્યૂ છે. અને આગળ બ્લોગમાં બન્યા રહેજો, તમને બતાવું કે અમે કોમ કઈ રીતે કરે છે. તો મિત્રો ફાઇનલી આપણે ઊંઝા પહોંચી ગયા છીએ વીરકાર એસેસરીમાં. મિત્રો હજુ સુધી ગાડી આવી નહીં, તો આપણે એટલી ઘડા બેસી અંદર દુકાનમાં. તો મિત્રો ફાઇનલી ગાડી આવી જઈ છે. ને આ ગાડી છે કિયા કંપનીની કેરેન્સ કાર 7 સીટર. એમાં આપણે સીટ કવર અને ફ્લોરિંગ મેટિંગ લગાવવાની છે. જોઈ શકો છો મિત્રો, અંદર આપણે હવે બધી સીટો ખોલી દઈશું. અને અમારા સીટો ખોલવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. આ બાજુ દશરથજી સીટો ખોલી રહ્યા છે. અને એટલી ઘણા હું તમને બતાવું કે સીટ કવર લાગ્યા વગર સીટો કેવી લાગે. આ બાજુ પણ ડ્રાઈવર ખાલી સીટ ખોલી દીધી છે. અને સીટ કવર લાગ્યા વગર આવું લાગે, તમે જોઈ શકો છો. વગર સીટ કવરે. અને બધી સીટો મેં બહાર કાઢી દીધી છે. બાકી જુઓ મિત્રો, સીટો વગર ગાડી આવી લાગે. અને આ બાજુ આ ફ્લોરિંગ મેટિંગ પડી લેધરની.
એ પણ લગાવવાની છે. તો ફાઇનલી ફ્લોરિંગ લેધરની લાગી ગઈ છે. તમે જોઈ શકો છો મિત્રો, આવી રીતે લાગી જાય ફ્લોરિંગ મેટિંગ. અને ફ્લોરિંગ લગાવવાનો ફાયદો એ મિત્રો કે ગમે તે વસ્તુ અંદર ઢળે તો જલ્દીથી સાફ થઈ જાય. અને હવે આપણે ચાલુ કરશું સીટ કવરનું કોમ. તો આ બાજુ ચાલુ કરી દીધું છે દશરથજીએ સીટ કવર લગાવવાનું. અને દશરથજી એવું કહે કે અમને વિડીયોમાં લો. હું કહું તમને વિડીયોમાં લઈ લઈએ યુટ્યુબમાં કે અમે આવીએ એમ કહું જોઈ લો તાર તમે. એના બાજુ દશરથજી સીટ કવર લગાવવાનું ચાલુ કરી દીધું છે. તો ફાઇનલી મિત્રો ગાડીના સીટ કવર લાગી ગયા છે. હું તમને બતાવી દઉં કે સીટ કવરનું ફિટિંગ કેવું આવ્યું છે. તમે જોઈ શકો છો મિત્રો, જો ફિનિશિંગ ફિટિંગ જોઈ લો, જોરદાર સીટ કવરનું ફિટિંગ થઈ ગયું છે. કિયા કેરેન્સ છે 7 સીટર મિત્રો, સીટ કવર લગાવ્યા છે જોઈ શકો છો તમે. તો ફાઇનલી આપણું સીટ કવરનું કામ મિત્રો હવે પટી જાય છે. ને આપણે હવે નીકળીશું મહેણા બાજુ. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં કરજો, કે આપણો વ્લોગ તમને કેવો લાગ્યો. આપણો પહેલો વ્લોગ છે તો સપોર્ટ કરજો બધા. અને આગળ વ્લોગ બનાવો કે ના બનાવો એ ખાસ કોમેન્ટ કરજો. જય માતાજી.